તું એક થોડું સારો હા એ જનરલી તમારે મજૂરી આપો એને કારણે સમજી હતી ભગવાન આવી હતી ઓને દી હતી તો કાલી કે હતી એનો ગાડી લખડા દેને નથી આપણો ભાષા પૂરા નમસ્કાર મિત્રો જળ જંગલ અને જમીન આદિવાસી સમાજ માટે ખૂબ મહત્વની છે। ભૂતકાળમાં પણ ખૂબ આંદોલનો થયા છે। ભૂતકાળમાં આંદોલન સમયે ખૂબ ગીતો ગવાયા છે અને ફરી એક વખત તે થઈ રહ્યું છે। આદિવાસી સમાજના યુવાનો હવે બહાર આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જંગલ ખાતું પહેલાં આવ્યું કે પછી આદિવાસી સમાજના લોકો પહેલાં આવ્યા। ભાગલા પાડો, રાજ કરોની નીતિ બંધ કરો અને ખેડાણ કરવા દો, હેરાન કરવાનું બંધ કરો। સાંભળો તમે પહેલા આદિવાસી યુવાન જેમણે એક અલગ અંદાજમાં પોતાનું ભાષણ આપ્યું હતું। શું કહ્યું? જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર। મારું નામ વૈભવ વસાવા છે। હું સામાજિક કાર્યકર છું અને ભરૂચ જિલ્લાના ગામમાંથી આવું છું। મારે અહીંયા મોટી ગામની મુલાકાતે આવવાનો પ્લાનિંગ હતો 15મી ઓગસ્ટે। 15મી ઓગસ્ટે આવવાનું અહીંયા કારણ એટલું હતું કે 15મી ઓગસ્ટે આપણે બધા આખા દેશની અંદર 80નો સ્વતંત્રતા દિવસ ઉજવાયો। શું આપણે ખરેખર આઝાદ થયા છે? ખરેખર આદિવાસીઓ આઝાદ થયા છે? નથી। આપણા પૂર્વજોએ ટાંટિયા મામા ભીલ હોય, બિરસા દાદા હોય, સંજય નાયક હોય, એવા તો કેટલા વીર પુરુષો થઈ ગયા। ભારત દેશ સારું લડીને મટી ગયા। છતાં બી આ આઝાદ ભારતની અંદર આદિવાસીઓએ જો આવી રીતના જળ જંગલ જમીન માટે જો લડવું પડે એ ખૂબ દુઃખની વાત છે। જંગલ ખાતું પહેલા આવ્યા કે આદિવાસી પહેલા આવ્યા? હા, આ જંગલ ખાતું થોડાક વર્ષો પહેલા બની ગયું ને આ વિસ્તારોની અંદર કે આ જંગલની જમીન અમારી છે, ફલાણી જમીન અમારી છે। આ તમારી છે તો અદાણી અંબાણી જ્યારે અમારું જળ જંગલ ખોદે ત્યારે તમે કઈ હોઈ જાવ છો? જંગલ ખાતું અમારું પાણી ચોરી જાય, ડુંગરાઓ ખોરી જાય। આજે આવી પરિસ્થિતિમાં આદિવાસીઓ બેઠા છે, 27 ધારાસભ્યો છે, 2000 સંસદો છે, છતાં બી આપણી આ પરિસ્થિતિ આવી છે એ ખૂબ દુઃખની વાત છે। આજે આ લીલાબેન છે એને આપણે સપોર્ટ કરવો જોઈએ। કેમ કે એક મહિલા થઈને લડે છે। આજે સ્ટેજો પરથી તો બૂમો પડે છે કે ભારત માતા કી જય, પણ આ જીવતી માતાઓ અહીં બેઠેલી છે એના હક માંગવા માટે। ને કામ કેવું થઈ રહ્યું છે? પહેલા ગોરા અંગ્રેજો રહેતા હતા, ભાગલા પાડો ને રાજ કરો, સેમ જ આ પરિસ્થિતિ છે। સામે બી આપણા આદિવાસી ભાઈઓ બહેનો છે, આપણે બેઠા એ બી ભાઈઓ બહેનો છે, પણ આ જંગલ ખાતું કંઈક અલગ ભૂમિકા ભજવી ને અહીં ગાડી કંઈક બીજું લઈ આવવાનો પ્રયાસ, મને એવું લાગે છે કે આ કંઈક અહીં ગાડી બીજું લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અમે સૌ બધાની સાથે છે। આપણે કોઈ ઉમરપાડાના આદિવાસીનો કોઈ વિરોધ નથી, પણ પહેલા બી જંગલ જમીન તમે ખેડતા હતા ને આપણો હક છે। જળ જંગલ જમીન તો આદિવાસીઓએ હાથવેલું છે, એમાં આપણે ખેતી કરીને ખાઈએ છીએ। આપણે વિનંતી છે બધા આગેવાનોને કે આ લડતને સમાધાન તરફ લઈ જાય, કારણ કે અંદર જ જો આદિવાસી લડશે ને તો પછી આપણે જે પેલો નારો લગાવીએ છીએ એક કમાન એ કંઈ છૂટતું નહીં પછી આદિવાસી। આપણે કહીએ કે આપણે બધા એક છે, આ લડાવે છે અંદર જંગલ ખાતું એમના ફાયદા માટે। કેમ આદિવાસી પર જ એ લોકો તરફ મારે છે અને મૂડીવાદીઓ આવે એમને ખુલ્લો દોર આપી દે છે, રક્ષણ બી એ લોકો કરે। સાથે સાથે અહીં ગાડી જે જુવાનો છે એનજી, એમને એક શબ્દ કહી જાઉં છું, હું બી તમારી જેવા સામાન્ય ઘરનો વ્યક્તિ છું, હું બી કોઈ મોટા ઘરનો વ્યક્તિ નહીં। આ દાદાઓ, આ વડીલો, આ દાદીઓને બધા જે લડે છે ને એ જીવી લીધું છે, થઈ ગઈ। આ તમારા હકની લડાઈ ને તમારા ભવિષ્યની લડાઈ છે, તમારે જાગૃત થવું પડશે। જેનજીએ અવાજ ઉઠાવવો પડશે। જો જેનજી દિલ્હીમાં ભેગા થયા, કહેવાય છે કે આ સરકારોની અંદર કોઈ ઝૂકતું નહીં, જેનજીએ ઝુકાવ્યા ને આખું કઈ રાજીનામું તૈયાર થઈ જાવ, જીવન જાઓ। 25 વર્ષની ઉંમરે લડતા મરી ગયા। હજુ આપણે 25, 27, 30 વર્ષના છે। અહીંયા લડવું પડશે।
કેમ કે આ વિસ્તારોની અંદર ભલા પ્રોજેક્ટો આવી રહેલા છે, કોરિડોરો આવી રહેલા છે. આ દાદીઓએ જીવી લીધું. આપણે લડવાનું છે. આવનારી પેઢીને આપણે બચાવીશું. આ મહેશ સાહેબની 50 વર્ષની ઉપર ઉંમર છે, આ દાદાઓની ઉંમર હશે 60-70 વર્ષ. તો હવે શું, એમને તો જીવી લીધી જિંદગી, હવે જીવવાનું પણ આપણે જ ને. આ સમાજને કોઈ બચાવવો પડશે. એટલે ખાસ કરીને મારે નહોતું બોલવું, પણ અહીંયા ગાડી ઉંમરવાળાઓની સંખ્યા વધારે છે અને જુવાનીઓની સંખ્યા ઓછી છે. હંમેશા કોઈ દિવાળીમાં એ બહેનો હોય કે ભાઈઓ હોય, હવે જયંતિએ આગળ આવવું પડશે. બિરસા મુંડાની જેમ ગુલામ કરવું પડશે. જય આદિવાસી, જય જોહાર. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું છે. એક અગત્યની વાત એ છે કે જંગલ ખાતું એ વિસ્તારમાં પ્લાન્ટેશન કરી દેશે, એ ડર સતાવી રહ્યો છે. અને સમાધાન એ છે કે ઉમરપાડાના ખેડૂતો ગ્રામસભા ઠરાવ કરે, તેની ગ્રામસભા પરવાનગી આપે અને ત્યારબાદ પહેલા માફક બધું શરૂ થઈ શકે છે. દાવા અરજી પેન્ડિંગ હોય, સનદ બળી હોય, આમ છતાં પણ ન્યાય નથી મળતો. ભૂતકાળમાં પણ જળ જંગલ જમીનને લઈ આંદોલનો થતા હતા. અનુસૂચિ 5ને લઈ, પૈસા એક્ટને લઈ, ગ્રામસભાને લઈ અને આજની તારીખે પણ શરૂ છે. એક તરફથી ગણપતભાઈ વસાવા, પ્રભુભાઈ વસાવા આવે, બીજી તરફથી મનસુખભાઈ વસાવા, દર્શનાબેન દેશમુખ આવે, આદિવાસી સમાજના ખેડૂતો બંને વિસ્તારના આવે, તો પછી આમાં સમાધાનનો રસ્તો નીકળી શકે છે. તમે સમજો 12 ગામ, એક ગામની 12 જેટલા ગામના ખેડૂતોની આજીવિકા આના પર છે. અને 20 વર્ષથી આ બધું ચાલતું હતું, અચાનક બંધ કરી દેવામાં આવી રહ્યું છે. તો એ લોકો ખેડાણ ક્યાંથી કરશે? ઘરે રૂપિયા ક્યાંથી લાવશે? પરિવારનું પાલન પોષણ કઈ રીતે કરશે? ઉકાઈ ડેમના વિસ્થાપિતો છે, એમના ગામડાઓ ડૂબી ગયેલા છે. એમને જંગલની જમીન મળવી જોઈએ. ખેડાણ તેમનો હક છે. અને જો ખેડાણ નહીં કરે તો પછી શું કરશે? આદિવાસી વિસ્તારો મૂકી, પોતાનું ઘરબાર મૂકીને આ શહેરોમાં કંઈ પણ કામ કરવા માટે આવી જશે. અગત્યની વાત એ છે કે એ લોકો પોતાના વિસ્તારમાં રહે, એમના પરિવાર સાથે જીવન ગુજારી શકે અને ત્યાં જ તેમને રોજગારી મળે. નવી રોજગારી તો કંઈ ઉત્પન્ન થઈ શકતી નથી, પરંતુ ખેડાણ કરે છે ત્યાં રોકવામાં ના આવે. ને ખોટી રીતે કોઈ ખેડાણ કરતા હોય તો તે ન કરવા જોઈએ, એ પણ અગત્યનું છે. પણ એની દાવા અરજી પેન્ડિંગ છે, સનદ આવી ગઈ છે અને છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી કરે છે, તેમને શું કામ રોકો છો? 2010માં ઠરાવ થયા, ગ્રામસભાની પરવાનગી આપવામાં આવી. હવે અચાનક કહેવામાં આવે છે આટલા વર્ષો પછી કે તે ઠરાવ ડુપ્લિકેટ છે. તો આટલા વર્ષો સુધી કેમ યાદ ના આવ્યું? આ પણ એક સવાલ છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? અને ઉમરપાડા સાગબારાના ખેડૂતો વચ્ચે સંબંધો વધુ બગડશે. અંતે જો ખેડાણ કરવાની પરવાનગી નહીં જ મળે તો 27 સુધીમાં આદિવાસી સમાજની એકતા જળવાશે કે નહીં? એક તીર એક કમાન, આદિવાસી એક સમાન, એ જે બધી વાતો છે એ જળવાશે કે નહીં, એ પણ એક મોટી વાત છે. અને જો પછી ફંટા પડે, અલગ અલગ દિશામાં વહેંચાઈ જાય છે, તો પછી પોલિટિકલ પાર્ટીઓ માટે ફાયદાની વાત છે, પરંતુ આદિવાસી સમાજ માટે મોટી નુકસાનની વાત છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.